નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ભક્તો, 3 માર્ચ હોલિકા દહનના દિવસે પૂજા, પાઠ, વ્રત ભલે ન કરો, પરંતુ હોલિકા દહનના ખાસ દિવસે આ એક વસ્તુ ચોક્કસ ખાઈ લેજો, એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। ભક્તો, આજે અમે તમને એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હોલિકા દહનના દિવસે ચોક્કસ ખાઈ લેજો। જો તમે 3 માર્ચ હોલિકા દહનના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો। વિશ્વાસ ન હોય તો 3 માર્ચની રાત્રે હોલિકા દહનના ખાસ દિવસે અજમાવીને જોઈ લેજો, શું ખબર આ વસ્તુ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય। આગળ તમારી મરજી મિત્રો। જો તમે 3 માર્ચની રાત્રે હોલિકા દહનના દિવસે વિડીયોમાં જણાવેલ આ એક ગુપ્ત ઉપાય કરી દીધો અને હોલિકા દહનમાં આ એક ગુપ્ત વસ્તુ નાખી દીધી તો તમે ધનવાન બનતા વિધાતા પણ નહીં રોકી શકે, કારણ કે આજના આ વિડીયોમાં અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવાના છીએ કે જો તમે 3 માર્ચ હોલિકા દહનના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈને એ વસ્તુનું સેવન કરી લો છો તો તમારા ઘરમાં ધનસંપત્તિ એટલી વધી જશે કે તે ખતમ જ નહીં થાય। હા ભક્તો, પૂજ્ય ગુરુજીએ પણ પોતાની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે 3 માર્ચના રોજ આવનાર હોલિકા દહનના દિવસે જે લોકોના ઘરમાં આ શાક બને છે અને ખવાય છે, તેમના ઘરમાં આખું વર્ષ ધન વર્ષા થાય છે। હા મિત્રો, હોલિકા દહનનું ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ છે। હિન્દુ ધર્મમાં હોલિકા દહન બુરાઈ પર અછાઈના વિજયનું પ્રતીક છે। આ પર્વ ફાગણ માસની પૂનમની રાત્રે મનાવવામાં આવે છે। તેની કથા પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલી છે। આ દિવસે જો તમે વ્રત ન પણ રાખો તો કોઈ વાંધો નહીં, આમ તો આ વ્રત દરેક કોઈ રાખી શકે છે, પરંતુ તમે વ્રત નથી રાખી શકતા તો કોઈ વાંધો નહીં, પૂજા નથી કરી રહ્યા તો કોઈ વાંધો નહીં, પરંતુ તમારે હોલિકા દહનના દિવસે એક વસ્તુ જરૂર ખાઈ લેવાની છે। તેનાથી તમારી ધનદૌલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરમાં ધનદૌલતનો વરસાદ થશે। ભક્તો, આજની આ ગુપ્ત જાણકારી બિલકુલ ધ્યાનપૂર્વક અને કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આજે હું જે વસ્તુઓ ખાવાની વાત કરવાનો છું તે વસ્તુઓ ખાવાથી નરસિંહનો અવતાર લીધેલા શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થઈ જાય છે। તેથી ભક્તો, શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે અને આ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ, અડધો અધૂરો ન જુઓ। ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચે-વચ્ચેથી કાપીને જુએ છે અને પછી આવા લોકોને જીવનમાં ક્યારે સફળતા હાંસલ નથી થતી, તેથી વિડીયોને અડધો અધૂરો છોડીને ન જાવ, તમે વિડીયોને પૂરો જોયા કરો। ભક્તો, આ વખતની હોળી પૂરા 500 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે અને આ દિવસે ભદ્રાનો છાયો પણ છે અને તેની સાથે ગ્રહણ પણ છે। કયું ગ્રહણ છે? ચંદ્રગ્રહણ। આ ચંદ્રગ્રહણ ખૂબ જ ઘાતક સાબિત થવાનું છે અને કેટલીક રાશિઓ માટે આ ખૂબ જ લાભદાયક સાબિત થવાનું છે। કેટલીક રાશિઓ એવી છે જે કરોડપતિ બનવાની છે, તેમના ભાગ્યનો તેમને સાથ મળશે, તેથી કોમેન્ટ બોક્સમાં પોતાની રાશિ જરૂર નાખજો, જેથી તમારી રાશિ અનુસાર જે કંઈ ઉપાય બની શકશે તે અમે તમને તમારી કોમેન્ટના રિપ્લાયમાં જણાવીશું। પૂજ્ય ગુરુજી કહે છે કે 3 માર્ચ હોલિકા દહનના દિવસે ભલે કંઈ ન કરો, પૂજા પાઠ વ્રત ભલે ન કરો, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો। સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે ભલે કંઈ પણ થઈ જાય, પરંતુ 3 માર્ચ હોલિકા દહન પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા, નહીંતર આખો પરિવાર કંગાળ થઈ જશે। સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે 3 માર્ચ હોલિકા દહન પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય। સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોલિકા દહનની રાત્રિ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે। આની સાથે જ ભક્તો, દહન પર તમારે આ 5 કામ ન કરવા જોઈએ। જે પણ માતાઓ બહેનો હોલિકા દહનના ખાસ દિવસે આ 5 કામો કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે, તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં હોલિકા દહનના દિવસે આ 5 કાર્યો થાય છે
માતા લક્ષ્મી એવા ઘરથી હંમેશા માટે ચાલી જાય છે. ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોલિકા દહનના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય અન્નધનની કમી નહીં થાય, હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવશે. અને સૌથી મુખ્ય ઉપાય જે હોલિકા દહનની રાત્રે હોલિકાની અગ્નિમાં નાખી દેવી, આ એક ગુપ્ત વસ્તુ અને હોલિકાની રાખનો ઉપાય જરૂર કરવાનો છે. પછી જુઓ તમારી ગરીબી કેવી રીતે સમાપ્ત થાય છે. મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું, અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી, પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. સાથે જ ભક્તો, ઘણા ભક્તો મને કોમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી, હોલિકા દહન પર આ ઉપાયને કેવી રીતે કરવાનો છે, શું નિયમ છે? તો હું તમને લોકોને આના વિશે પણ વિસ્તારથી જણાવીશ. મિત્રો, અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે સંપૂર્ણ રીતે મફત છે. અમે તમારી પાસેથી કોઈ પૈસા નથી લેતા, બસ તમારા સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ. તેથી અમે તમને એક નિવેદન કરીએ છીએ કે આ વિડિયોને પૂરો જુઓ, અડધો અધૂરો ન છોડો. ઘણા લોકો હોય છે જે વિડિયોને કાપી હાંટીને વચ્ચે વચ્ચે જુએ છે. યાદ રાખો, અડધું અધૂરું જ્ઞાન મેળવીને જીવનમાં સફળતા નથી મળતી, તેથી વિડિયોને અંત સુધી જરૂર જોજો. હવે અમે તમારો વધારે સમય બરબાદ ન કરતા જાણી લઈએ છીએ કે 3 માર્ચ હોલિકા દહનના દિવસે કઈ વસ્તુ ખાવાથી તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો, આ વખતની હોલિકા દહન પૂરા 500 વર્ષો પછી આવા શુભ સમયમાં આવવા જઈ રહી છે અને હોલિકા દહનનો પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો ભક્તો, સૌથી પહેલા અમે તમને હોલિકા દહનની થોડીક જાણકારી આપી દઈએ. મિત્રો, આ વર્ષે હોલિકા દહન 23 માર્ચ 1926 મંગળવારની સાંજે ફાગણ માસની પૂર્ણિમા તિથિમાં કરવામાં આવશે, જ્યારે ધૂળેટી 24 માર્ચ 1926 બુધવારે મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 3 માર્ચે જ રહેશે અને તે જ દિવસે સાંજના સમયે હોલિકા દહનનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે. ભદ્રાનો છાયો મોટે ભાગે દિવસના પૂર્વાધ અથવા મધ્ય ભાગમાં માનવામાં આવી રહ્યો છે અને શાસ્ત્રો અનુસાર ભદ્રા મુખકાળમાં હોલીનું દહન વર્જિત હોય છે. તેથી દહન હંમેશા ભદ્રા સમાપ્ત થયા પછી જ કરવામાં આવે છે. આ વર્ષે સાંજ પછી, લગભગ સૂર્યાસ્ત પછીથી રાત્રિના પ્રારંભિક પ્રહર સુધી લગભગ 2.5 કલાકનો શુભ સમય હોલિકા દહન માટે ઉત્તમ મુહૂર્ત રહે છે. પૂજા વિધિમાં સૌથી પહેલા દહન સ્થળને શુદ્ધ કરી લાકડાઓ, છાણા અને સૂકી સામગ્રી સજાવવામાં આવે છે. વચ્ચે પ્રહલાદજીનું પ્રતીક સ્થાપિત કરવામાં આવે છે. રોળી, અક્ષત, મોળી, ગોળ, હળદર, ફળ, નાળિયેર, નવા પાકના જવ અથવા ઘઉં અર્પિત કરવામાં આવે છે. પછી જળ અર્પણ કરી પરિક્રમા કરવામાં આવે છે. સામાન્ય રીતે 3 અથવા 7 વાર ઓમ પ્રહલાદાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે અને પરિવારની સુખ સમૃદ્ધિ, રોગનાશ તથા નકારાત્મક શક્તિઓના દહનની પ્રાર્થના કરવામાં આવે છે. અગ્નિ પ્રજ્વલિત થયા પછી શેકેલા જવને પ્રસાદ રૂપમાં ગ્રહણ કરવું શુભ માનવામાં આવે છે. આ પ્રકારે વિધિવિધાનથી કરવામાં આવેલ હોલિકા દહન બુરાઈ પર અછાઈના વિજય, ભયથી મુક્તિ અને ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશનું પ્રતીક માનવામાં આવે છે. હોલીના પાવન અવસર પર હોલિકા દહનની અગ્નિમાં માત્ર શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ જ અર્પિત કરવી જોઈએ, જેમ કે નવા પાક અને ઘઉંની ડુંડીઓ, સમૃદ્ધિ માટે ગોળ અને ચણા, મધુરતા અને સૌભાગ્ય માટે નાળિયેર, સંકટનાશ અને મનોકામના પૂર્તિ માટે હળદરનો ગાંઠિયો, રોલી અને અક્ષત મંગળકાર્યની સિદ્ધિ માટે તથા થોડી સરસવ અથવા તલ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નાખવામાં આવે છે. ધ્યાન રહે કે પ્લાસ્ટિક અથવા કોઈપણ અપવિત્ર વસ્તુ અગ્નિમાં ના નાખો. હોલિકા દહનના બીજા દિવસે સવારે તેની પવિત્ર રાખને ઘરે લાવીને માથા પર હળવું તિલક કરવાથી ભય અને રોગ દૂર થવાની માન્યતા છે. મુખ્ય દ્વાર પર થોડી છાંટવાથી નજર દોષ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે. તિજોરી અથવા ધન સ્થાન પર થોડીક રાખવાથી આર્થિક સ્થિરતાનો આશીર્વાદ માનવામાં આવે છે તથા જો કોઈ પર ખરાબ નજરનો સંદેહ હોય તો રાખને 7 વાર ઉતારીને પાણીમાં પ્રવાહિત કરી દેવી શુભ માનવામાં આવે છે.
શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવેલ ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, આગળની જાણકારી જણાવતા પહેલા તમને એક વિનંતી કે આ વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય હોલિકા માતા જરૂર લખી દેજો. તો ચાલો ભક્તો, વિડિયો શરૂ કરીએ. મિત્રો, આ ખાસ અવસર પર આ જાણવું હવે ખૂબ જરૂરી છે કે હોલિકા દહન પર શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. આજે અમે તમને આ વિશે પૂરી જાણકારી આપીશું. આવો જાણીએ હોલિકા દહન દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. હોલિકા દહનમાં શું ન ખાવું જોઈએ. સૌથી પહેલા મિત્રો, હોલિકા દહનના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરો. આનાથી ન માત્ર તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ શકે છે, પરંતુ કંઈ પણ ખોટું થઈ શકે છે. આ દિવસે સૂવાથી બચો, કારણ કે મોડી સુધી સૂવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે અને ભગવાન નરસિંહદેવ તમારાથી ક્રોધિત થઈ શકે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ હોલિકા દહન પર તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં બધી વસ્તુ તમારા મન મુજબ હોય, તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ હોય, સંતાનનું મંગળ હોય અને સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ન આવે. તેથી દરેક માતાપિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન હોલિકા દહનના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે કેટલીક એવી વસ્તુ પણ છે જે તમારા ઘરમાં હોલિકા દહન પર ભૂલથી પણ ન બનવી જોઈએ, તેમના વિશે જાણીએ. હોલિકા દહનની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ જેમ કે કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું, નાળિયેર અર્પિત કરવા જોઈએ. શાસ્ત્રો અનુસાર ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપૈયું અવશ્ય હોવા જોઈએ. પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો, તો સાકર અથવા કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ આ વાતનું તમે વિશેષ રૂપે ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપાતી આપણે ક્યારે પણ ન ચડાવવી જોઈએ. આનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરવાવાળું ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને હોલિકા દહન પર દ્રાક્ષ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. હોલિકા દહનના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે, તેથી મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે જ શ્રી હરિ વિષ્ણુજીને હોલિકા દહન પર શેરડી અવશ્ય અર્પિત કરો. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પણ જો તમને આ સમયે શેરડી ન મળે, તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો. જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો, તો તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી થતી નથી. હોલિકા દહનના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો અને આ દિવસે શુદ્ધ અનાજ હોલિકા દહનમાં અર્પિત કરો અને તેનું સેવન કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચડાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. તો હોલિકા દહનની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પિત કરે છે, આ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દૂર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવો. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બનેલી રહેશે. જે વ્યક્તિ હોલિકા દહનના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે, તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું. માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં આખા પરિવારને આ જરૂર ખવડાવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે અને માતા લક્ષ્મી આશીર્વાદ આપે છે તથા ખૂબ પ્રસન્ન થઈ જાય છે.
ભક્તો, શાસ્ત્રોમાં જણાવાય છે કે હોલિકા દહનના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે, કારણ કે તેમાં માતાપિતાના આશીર્વાદ મળેલા હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. હોલિકા દહન દરમિયાન તેમને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. માતાપિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ યાદ રહે, જ્યારે હોલિકા દહન મંગળવારના દિવસે પડી જાય તો રીંગણનું શાક ન ખાતા. પાપ લાગે છે. ફળોનો જ્યુસ પીતા હોવ તો યાદ રાખો કે તેમાં મીઠું ન નાખશો, નહીંતર વ્રત તૂટી જશે. સાથે જ આ જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોના સાદા જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. હોલિકા દહન પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ, નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. ધર્મ અનુસાર હોલિકા દહન પર શું ન ખાવું જોઈએ? મિત્રો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે હોલિકા દહનના દિવસે ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની હોલિકા દહનના દિવસે કુલ 52 રીતના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. તેથી મિત્રો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે હોલિકા દહનના દિવસે ના ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે અને ભગવાન શનિ પણ નારાજ થાય છે અને ઘરમાં રાહુકેતુનું શાસન રહે છે તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે જ હોલિકા દહનના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા અથવા લસણ ડુંગળી ખાઈ શકો છો, પણ હોલિકા દહન પર લસણ ડુંગળી કોઈ પણ ન ખાતા. નાના નાના બાળકો આ ભૂલો અવારનવાર કરી દે છે. બજારમાંથી કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછું હોલિકા દહનના દિવસે આવી વસ્તુઓથી દૂર રહો. કારણ કે મિત્રો, જો તમે જ વિચારો, તમે ખાસ કરીને હોલિકા દહન પર રાહુકેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પોતાના ઘરને જાણી જોઈને બરબાદ ના કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ, જેમ કે કઢી પકોડા. પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ, કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. તેથી તમે ખુદ પણ આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો. આનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. હોલિકા દહન તિથિ પર આપણે કોઈની પણ પાસેથી કરજ ના લેવું જોઈએ. જો આપણે હોલિકા દહનના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈએ છીએ તો આખું વર્ષ આપણે કર્જના બોજમાં ડૂબેલા રહેવું પડશે. તેથી હોલિકા દહનનો તહેવાર તમે કરજ મુક્ત થઈને મનાવો. સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ. આનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, ચાહે ધન સંબંધી હોય ચાહે સંતાન સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.